નમસ્કાર દોસ્તો, તો ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે. કારણ કે દોસ્તો આજ રોજ એટલે કે 4 મેના રોજ વહેલી સવારે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ઓફિશિયલી જાહેર થઈ ગયું છે. ઓનલાઈન દોસ્તો તમે જોઈ શકો છો. ધોરણ 12નું આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તેના પર ક્લિક કરીને તમે અત્યારે જ બોર્ડનું રિઝલ્ટ જોઈ શકો છો. અથવા તો દોસ્તો ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે. દોસ્તો અહીંથી તમે બંને ધોરણના બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકો છો. પણ અત્યારે આપણે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરશું. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 12 રિઝલ્ટ 2026 એક બોક્સ જોવા મળશે. જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD 12 રિઝલ્ટ 2026. તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબરનો એક બોક્સ આવશે. તમારે જેમનું રિઝલ્ટ જોવું એમનો સીટ નંબર ટાઈપ કરશો, ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તરત જ ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDF ને પણ તમે ડાઉનલોડ કરી શકશો. નીચે લખ્યું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. તેની સામે જે લિંક આપી છે તેના પર ક્લિક કરીને તમે રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી એટલે કે અટક સર્ચ કરીને રિઝલ્ટ જોઈ શકો છો. તો દોસ્તો જે પણ વિદ્યાર્થીને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ જોવાનું હજુ પણ બાકી હોય એ વિદ્યાર્થીઓ ઝડપથી www.mygkguru.in આ વેબસાઇટ ખોલીને રિઝલ્ટ પોતાનું જોઈ શકે છે. દોસ્તો નામ પરથી રિઝલ્ટ જોવાની શરૂઆત 1-2 કલાક પછી થશે એટલે તમે પાછા આવીને રિઝલ્ટ નામ પરથી એટલે કે સીટ નંબર વગર પણ જોઈ શકો છો. મને આશા છે કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવ્યું હશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.